વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સ્વામીની ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મહારાજ સ્વામી છે અને બરસાનાના પુષ્પાંજીના પુત્રી શ્રી રાધિકાજી મહારાજ સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે નંદરાયજીએ લલિતાજીને ઉદ્ધવજીની ઓળખાણ કરાવી અને કહ્યું કે મથુરામાં કનૈયાની જોડે રાત દિવસ રહેનારા તેમના પ્રિય સખા ભક્ત ભાઈ જે ગણો તે એ તમને અને શ્રી રાધાને મળવા માંગે છે. તો તમે એની ઈચ્છા પૂરી કરો અને ગમે તેમ કરીને એનો રાધા સાથે ભેટો કરાવી આપો અને તમે શાંતિથી બેસો, વાતો કરો, હું મારું કામ પતાવી દઉં. હું તો ઢોલિયા ઉપર બેઠો એટલે બંને ગોપીઓ પણ સામેના બીજા ઢોલિયા ઉપર બેસી ગઈ. ઉદ્ધવજી ઢોલિયા ઉપર બેઠા એટલે લલિતા અને વિશાખા બંને સામેના ઢોલિયા ઉપર બેસી ગઈ અને મારી સામે તાકીને જોવા લાગી. મારી અકળામણ વધી ગઈ. વાતની શરૂઆત કેમ કરીને કરવી એ હવે મારા માટે મોટો કોયડો હતો. હતી એટલી હિંમત એકઠી કરીને મેં કહેવા માંડ્યું, શ્રી કૃષ્ણ તમને અને રાધાને ખૂબ યાદ કરે છે. ઉદ્ધવજીએ શું કહ્યું? શ્રી કૃષ્ણ તમને અને રાધાને ખૂબ યાદ કરે છે. તમારી સાથે ગાળેલા દિવસોની સ્મૃતિ એના હૃદયપટ પર એવી કોતરાઈ ગઈ છે કે તમારી વાતો કહેતા એ થાકતો નથી. એણે બધું મને કહ્યું છે. એણે તમારી સાથે કેવી કેવી લીલાઓ કરી છે અને તમારો એના ઉપર કેટલો બધો પ્રેમભાવ છે એ બધું મારાથી અજાણ્યું નથી. પણ હવે બહુ થયું. ગઈ ગુજરી ભૂલી જાઓ અને એને પણ ભૂલી જાઓ. હવે અહીંયા પાછો આવી શકે તેમ નથી, કેમ કે ભણી ગણીને પાછો આવશે પછી તો યાદવોના ઉત્કર્ષ માટે એને અનેક કામો કરવાના છે. હું તો નીચું મોં ઘાલીને બોલીએ જ જતો હતો. ત્યાં મારા કાને એમનું હાસ્ય અથડાયું. મેં ઊંચું જોયું તો તેઓ બંને એકબીજાના સામું જોઈને મરક હસી રહી હતી. મેં નવાઈ પામીને પૂછ્યું, કેમ હસો છો? તમે કેવી ગાંડા જેવી વાત કરો છો? પછી અમે હસીએ નહીં તો શું રડીએ? વિશાખા બોલી. હું ગાંડા જેવી વાત કરું છું? મેં હાથ લમણે દઈને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ગાંડા જેવી વાત તો તમે લોકો કરો છો. મથુરામાં આવ્યા પછી શ્રી કૃષ્ણે એકે વાર વ્રજમાં પગ મૂક્યો નથી. એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું. હું રાત દિવસ એની જોડે રહું છું અને મને ખબર ન પડે? જ્યારે તમે બધા કહો છો કે રોજ રાત્રે મારતે ઘોડે અહીંયા તમને મળવા આવે છે. તમારા બધાનું સાવ ચસકી ગયું હોય તેમ લાગે છે. બીજું શું? મેં બળાપો ઠાલવી નિશ્વાસ નાખ્યો. બંને એકબીજાના કાનમાં કંઈક મસલત કરી અને પછી લલિતા બોલી, પંડિતજી, તમારે અમારા માટે ભલે જે માનવું હોય તે માનો, પણ મહેરબાની કરીને મારી એક વાત સમજી લો. તમે અમને જે કહ્યું તે જ જો તમારે રાધાને કહેવાનું હોય તો એને મળવાનું માંડી વાળીને ચૂપચાપ મથુરા ભેગા થઈ જાઓ. મારું મોં પડી ગયું. શ્રી રાધાને મળવાની એકમાત્ર આશા પણ આ તો પાણી ફરી વળ્યું. હું એકદમ બોલી ઉઠ્યો, ના, રાધાજીને મળ્યા વિના તો મારાથી મથુરા જવાય જ નહીં. એમને મળવા માટે જ તો હું ખાસ આવ્યો છું. લલિતા બોલી,
તો પછી વચન આપો કે તમે રાધાને ભૂલે ચૂકે પણ એવું નહીં કહો કે કનૈયાને સદંતર ભૂલી જાય, મનમાંથી એનો ખ્યાલ કાઢી નાખે. અમે તો તમારી આ બેહુદી વાત હસવામાં કાઢી નાખી, પણ એ તો આટલું સાંભળતા વેત જ બેભાન થઈ જશે અને પછી એવું આક્રંદ કરશે કે તમારાથી જોયું નહીં જાય. બોલતા બોલતા એ ખુદ ગળગળી થઈ ગઈ. મેં મનમાં વિચાર્યું કે ગમે તે ભોગે એકવાર રાધાને મળવું તો ખરું જ, પછી જેવા પડશે તેવા દેવાશે. મેં વચન આપ્યું કે હું રાધાને આવું કંઈ કહીશ નહીં. તે બંને ઊભી થઈ ગઈ અને જતાં જતાં બોલી, થોડીવાર પછી તમે એકલા યમુના કિનારે આવજો, બંસી બટના આરે, કદમના એક વૃક્ષ નીચે. અમે તમારી રાહ જોઈને ઊભા હોઈશું. સુનમૂન થઈ ગયેલો હું થોડીવાર પછી ઊભો થયો અને નંદબાબાની અનુમતિ લઈને સાવ એકલો યમુના કિનારે જવા રવાના થયો. ખૂબ લાંબી આ પ્રસંગ કથા આટલે સુધી કહીને ઉદ્ધવજી હવે એવી પરાકોટીએ આવીને વિરમ્યા કે શ્રી કૃષ્ણની 8 રાણીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. શ્રી રાધાજી સાથે ઉદ્ધવજીનું બીજી વારનું આ પ્રત્યક્ષ મિલન કેટલું દિલચસ્પ, હૃદયસ્પર્શી અને રોમાંચક હશે તેની કલ્પના હવે અમને આવી ગઈ હતી અને તેથી ભલેને આખી રાત બેસી રહેવું પડે તો વાંધો નહીં, એવા ભાવથી સૌ અનિમેષ નજરે અત્યંત ઉત્કંઠાથી ઉદ્ધવજી સામે તાકી રહ્યા અને ભક્ત ઉદ્ધવે પાણી પણ પીધા વિના પોતાની રાધા મિલન કથા આગળ ધપાવી. અહીંયા પ્રકરણ 17મું સમાપ્ત થાય છે. શ્યામ રખાનો સ્નેહથી થયો વ્રજ સત્કાર, ગૂઢ જ્ઞાન પર બ્રહ્મનું સુણવા નકો તૈયાર. શ્યામ શ્યામા હૃદય વસ્યા, અંતર નથી તલભાર, અતૂટ બંધન પ્રેમનું થઈ પ્રજ્ઞાની હાર. શ્યામ રખાનો સ્નેહથી થયો વ્રજ સત્કાર, ગૂઢ જ્ઞાન પર બ્રહ્મનું સુણવા ન કો તૈયાર. શ્યામ શ્યામા હૃદય વસ્યા, અંતર નથી તલભાર, અતૂટ બંધન પ્રેમનું થઈ પ્રજ્ઞાની હાર. હવે છે પ્રકરણ 18મું, ઉદ્ધવની શરણાગતિ. ઉદ્ધવની શરણાગતિ. ઉદ્ધવે કહેવા માંડ્યું, સૂર્યાસ્ત થવા આડે હજી ઘણી વાર હતી. હું યમુના કિનારે પહોંચ્યો ત્યારે કેટલીક ગોપ સ્ત્રીઓ ઘાટ ઉપર કપડાં ધોઈ રહી હતી તો કેટલીક પાણી ભરીને ઘર તરફ જઈ રહી હતી. દૂરથી મને જોઈને હાથમાં ખાલી ગળુલા સાથે 2 ગોપાંગનાઓ સામેના કદમ વૃક્ષો તરફ ચાલવા માંડી. હું સમજી ગયો કે લલિતા અને વિશાખા જ છે. હું ઝડપથી એમની પાસે પહોંચી ગયો. કદંબ વૃક્ષની નીચે થડને અઢેલીને પોતાના માટીના ઘડા મૂકી દઈ એ બંને વ્રજના એ ઘનાચ્છાદિત વિટપ વૃંદસભર વનમાં પ્રવેશી અને મને એમની પાછળ પાછળ ચાલ્યા આવવા ઈશારો કર્યો. મારાથી આગળ નીકળી જઈને અને આમ તેમ દોડી દોડીને બંને કેટલીય કુંજ નિકુંજોમાં તપાસ કરી લીધી, પરંતુ એમની સખી અને શ્યામ વિરહિણી શ્યામાજીનો ક્યાંય પત્તો ન લાગ્યો. કોણ જાણે એ આજે ક્યાં જઈને ભરાઈ બેઠી હશે, એવું નિરાશાજનક વિધાન ઉચ્ચારીને હતોત્સાહ થઈ ગયેલી વિશાખાએ લલિતાને કહ્યું, સખી, તું પેલી આમ્રઘટાવાળી ઘનશ્યામની પ્રિય નિકુંજ પર એક આંટો તો મારી આવ ને. આમ તો ભાગ્યે જ ત્યાં જાય છે, પરંતુ ભલું પૂછવું, આજે વળી ત્યાં જઈને બેઠી હોય પણ ખરી. મારા તો પગ બહુ દુખે છે. હું ને ઉદ્ધવજી તારી રાહ જોઈને અહીં જ બેસીએ છીએ. મારાથી તો હવે જરા પણ ચલાતું નથી, કહીને એક વિશાળ વટવૃક્ષની છાયામાં બેસી પડી અને બાજુની ભૂમિ સાફ કરીને મને બેસવાની અનુકૂળતા કરી આપી. અમને બંનેને મૂકીને લલિતા આગળ ગઈ. મેં વિશાખાને પૂછ્યું, બહેની, તમારા સખી રાધા શું રોજ અહીં જ હોય છે? એ ગામમાં પોતે ઘેર રહેતા નથી? ઉદ્ધવજીએ વિશાખાને પૂછ્યું, બહેની, તમારા સખી રાધા શું રોજ અહીંયા જ હોય છે? એ ગામમાં પોતાના ઘરે રહેતા નથી?
તેણે દ્વિઅર્થી પ્રત્યુત્તર આપ્યો. શો ફેર પડે છે ઘરમાં રહેવાથી કે વનમાં વિહરવાથી? જેના રોમ રોમમાં રાધા વલ્લભ રમણ કરતો હોય, અંગ પ્રત્યાંગમાં કાનુડાનું કીર્તન ચાલતું હોય અને શ્વાસોશ્વાસની આવન જાવનમાં પણ શ્યામની બંસરીનો નાદ સતત ગુંજ્યા કરતો હોય, એને તો ઘર ને વન બધું સરખું જ ને. મારાથી મનોમન બોલાઈ ગયું, ધન્ય તમે સૌ, તમને હું બીજું શું કહું? થોડી ક્ષણો પસાર થઈ ગઈ. મેં પૂછવા ખાતર પૂછ્યું, તમને જેમ ખબર પડી કે હું મથુરાથી આવ્યો છું, તેમ શું રાધાને મારા આગમનની જાણ નહીં થઈ હોય? અને જો થઈ હોય તો એ શ્યામ સુંદરની ખબર અંતર પૂછવા મારી પાસે આવ્યા કેમ નહીં? ઊંડો નિશ્વાસ નાખીને એ બોલી, ખબર પડી હોય તો એ શું, અને ના પડી હોય તો એ શું? જેને ખુદની જ ખબર અંતર નથી, એ બીજાના ખબર અંતર પૂછવા આવે શી રીતે? હું સ્વગત બબડ્યો, પતી ગયું. એકેય વાતનો સીધો જવાબ ન મળે તો પછી હવે મારે પૂછવા જેવું રહ્યું શું? ને તોય મારા અંતરમાં ક્યાંયનોય ધોળાયા કરતો આ પ્રશ્ન હું પૂછ્યા વગર રહી શક્યો નહીં. વિશાખા, શ્યામ સુંદરે મારી જોડે એક ખાસ સંદેશો રાધાજી માટે મોકલ્યો છે. તે હું તેમને કહું તો એ સાંભળશે તો ખરા ને? ઉદ્ધવજીએ વિશાખાને શું પૂછ્યું કે શ્યામ સુંદરે રાધાજી માટે ખાસ સંદેશો મોકલ્યો છે, હું એમને કહું તો એ સાંભળશે ખરા ને? મારી સાથે વાતચીત કરવા જેટલા હોશ તો એમનામાં હશે ને? વિશાખા ફિક્કું હસીને બોલી, ઉદ્ધવજી, સંદેશો તો એ વ્યક્તિ મોકલાવે કે જે કોઈથી દૂર ગઈ હોય, જે રાત દિવસ એની જોડે ને જોડે રહેતી હોય, અંદર અને બહાર હાજરા હજુર હોય, એને વળી સંદેશો મોકલવાની જરૂર જ ક્યાં પડે? અને હોશની વાત તમે કરો છો તો હોશમાં તો એ રહી શકે જેને બેહોશીથી મુક્તિ મળી હોય. શું કીધું? હોશમાં તો એ રહી શકે જેને બેહોશીથી મુક્તિ મળી હોય, પરંતુ જેને માટે સતત બેહોશી એક આશીર્વાદરૂપ વરદાન બની ગઈ હોય અને પોતાના પ્રિયતમ પ્રેમ નશામાં જે અખંડ ચકચૂર રહીને દિવ્યાનંદની સતત મસ્તી લૂંટ્યા જ કરતી હોય, એને હોશમાં આવવાની જરૂર પણ શી? મને થયું કે હમણાં કાં તો હું બેહોશ થઈ જઈશ અને કાં તો આની વાતો સાંભળીને મારું ભેજું ચસકી જશે. હવે તો મૌન જ રહેવું એ જ તરણોપાય છે. હું આજુબાજુની વનશ્રી અને સઘન લતા મંડપો ધારીને જોવા માંડ્યો. ત્યાં એકાએક વિશાખા ઊભી થઈને બોલી, લલિતા આવી ગઈ ઉદ્ધવજી, એ આપણને ઈશારાથી ત્યાં બોલાવી રહી છે. તેનો અર્થ એ છે કે રાધાની ભાળ મળી ગઈ છે. અને આટલું સાંભળ્યું નથી કે અત્યંત ઉત્સાહિત થઈને હું વિશાખાની પાછળ દોડ્યો. અમે ત્રણેય જણા લગભગ દોડતા હતા. એકી શ્વાસે નિકુંજ સમીપ પહોંચી ગયા કે જ્યાં શ્યામ અને શ્યામાએ, શ્રી કૃષ્ણ અને રાધાએ વર્ષો સુધી નિત્ય વિહારનો દિવ્યાનંદ નિરાતે માણ્યો હતો. અમે એ નિકુંજ સમીપ પહોંચી ગયા કે જ્યાં શ્યામ અને શ્યામાએ, શ્રી કૃષ્ણ અને રાધાએ વર્ષો સુધી નિત્ય વિહારનો દિવ્યાનંદ નિરાતે માણ્યો હતો. નિકુંજની અત્યંત રમણીય શોભા જોઈને જ મારો સર્વ સંતાપ શમી ગયો. બાજુમાં વહેતી કાલિંદીનો ખળખળ અવાજ અને મયુર પપૈયા જેવા પંખીઓનો કિલકિલ નાદ વાતાવરણની નિર્જનતાને જીવંતતા બક્ષી રહ્યો હતો. રાધા નિકુંજમાં જ છે, તમે અંદર જઈને એને મળી શકો છો. એટલું કહીને અટકેલી લલિતાના સૂરમાં સૂર પુરાવતા વિશાખા બોલી, અમારી જવાબદારી પૂરી થઈ ગઈ. વિશાખાએ શું કીધું? લલિતાએ કીધું કે રાધા નિકુંજમાં જ છે, તમે જઈને મળી શકો છો. એટલે વિશાખા શું બોલી કે અમારી જવાબદારી પૂરી થઈ ગઈ, અમે તમને રાધાનો મેળાપ કરાવી આપ્યો. હવે અમે પાણી ભરીને ઝટ ઘરે પહોંચી જઈએ. ખાસ્સું મોડું થઈ ગયું છે. તમે એકલા નંદભવન પર પાછા આવી જશો ને કે પછી કોઈને તેડવા મોકલીએ? એક બાજુ શ્રી રાધાને જોવાની મળવાની અત્યંત ઉત્કંઠા અને બીજી બાજુ આ લોકોના પ્રશ્નોની ઝડી. હું એવો અકળાયો કે વગર વિચારે બોલી ઉઠ્યો, તમે તમારે જાઓ, આભાર.
તમે મારી ચિંતા ન કરશો. અને હું તાવડે અંદર નિકુંજમાં પ્રવેશવા જતો હતો ત્યાં લલિતાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, જોજો પેલું વચન યાદ છે ને? રાધાને જે કંઈ કહો તે ખૂબ વિચારીને કહેજો. એ બંને ગઈ અને મને પુનઃ વિચાર કરતો કરી ગઈ. હવે તો રાધા પાસે હું એકલો જ છું અને તેથી રખેને એ બેહોશ થઈ જાય યા આક્રંદ કરવા લાગે તો હું શું કરીશ? મારી બુદ્ધિ હવે કામ નહોતી કરતી. સૂર્યનારાયણ અસ્તાચળમાં ઉતરી જાય એ પહેલાં તો મારે રાધાજી પાસે પહોંચી જવું જ જોઈએ, નહીં તો પછી અંધારામાં આ અજાણી ભૂમિ અને પાછો વન પ્રદેશ, હું બધી રીતે અટવાઈ જઈશ. જરા પણ સમય બગાડ્યા વિના મેં એ દિવ્ય રમણીય નિકુંજમાં પ્રવેશ કર્યો. મનમાં શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરતાં કરતાં હજુ તો હું થોડો જ આગળ વધ્યો હોઈશ ત્યાં મારા કાને કોઈ નારીનો ગદગદિત અવાજ સંભળાયો. મેં ઝડપથી એક લતાની આડે છુપાઈને કાન સરવા કરી ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો તો મને ભય રોમાંચ થઈ ગયો. આવા નિર્જન વનની આ ઘટાટોપ નિકુંજમાં કોઈ સ્ત્રી પોતાની સાથેના પ્રિયતમ પુરુષને આર્જવયુક્ત સ્વરે કરગરી રહી હતી. કોણ હશે આ બંને? સ્ત્રી કહી રહી હતી, મારા પ્રિયતમ પ્રાણનાથ, હજી તો તમે હમણાં જ આવ્યા છો અને આટલામાં જતા રહેવું છે? મને એકલી મૂકીને ના જશો મારા પ્રાણ. આ દુનિયામાં તમારા સિવાય મારું કોઈ નથી. હું તમને હવે વધારે તો શું કહું, માત્ર એટલું જ કહું છું કે તમારા શ્રીચરણ અને મારા પ્રાણ વચ્ચે પ્રણયની એવી ગાંઠ બંધાઈ ગઈ છે કે જે હવે કદાપી કાળે છૂટી શકે તેમ છે જ નહીં. મારા હૃદયનાથ, એક પળ માટે પણ તમે જ્યારે મારા આંખોથી દૂર થઈ જાઓ છો ત્યારે મને એમ લાગે છે કે હમણાં મારો જીવ નીકળી જશે. એટલા માટે તો હે મારા પારસમણી, સંસારના તમામ આભૂષણોનો ત્યાગ કરીને હું તમને જ મારા અંગાભૂષણ બનાવીને રાત દિવસ મારા કંઠમાં ધારણ કરીને રાખું છું. હે મારા દેવ, હું મારું સર્વસ્વ તમને સમર્પિત કરી દઈને તન મન જીવનથી તમારા શ્રીચરણોની દાસી થઈ ગઈ છું. મારા સ્વામી, આ ત્રિભુવનમાં તમારા સિવાય મારું હવે બીજું કોઈ છે? રાધા, મારી વાલી રાધા, કહીને પ્રેમથી મને પોકારનારું તમારા સિવાય બીજું કોઈ નથી. હું કોની પાસે જઈને ઊભી રહું? આ વ્રજભૂમિમાં એવું બીજું કોણ છે જેને હું મારું સ્વજન, મારું અંગભૂત, મારું અર્ધાંગ કહી શકું? મારી ચોતરફ તો ભડભડતી અગ્નિજ્વાળાઓ છે. એકમાત્ર તમારા બંને ચરણ કમળમાં જ આ દુખિયારીને શીતળતાનો અનુભવ થાય છે. તમારી પ્રેમાળતા અને પવિત્રતાનો સાક્ષાત્કાર થયા પછી તો હું તમારા શરણમાં આવી ગઈ છું. તમારું મારા પ્રત્યેનું હવે તો એકમાત્ર કર્તવ્ય એ જ બાકી રહ્યું છે કે તમે મને સદાના માટે તમારા ચરણોની શીતળ છાયામાં સ્થાન પ્રદાન કરો. તમારું મારા પ્રત્યેનું હવે તો એકમાત્ર કર્તવ્ય એ જ બાકી રહ્યું છે કે તમે મને સદાના માટે તમારા શ્રી ચરણોની શીતળ છાયામાં સ્થાન પ્રદાન કરો. મારા આરાધ્ય દેવ, તમે મને તમારા શીતળ ચરણોથી જરા પણ દૂર ન રાખશો. તમે જો મારો ત્યાગ કરી દેશો તો હું ક્યાં જઈશ? તમારા સિવાય મારી તો હવે બીજી કોઈ ગતિ જ નથી અને આધાર પણ નથી. તમારે પાછા જવું હોય તો ભલે જાઓ. જ્યારે આવવું હોય ત્યારે તમારો સમય લઈને તમારી અનુકૂળતાએ આવજો. બસ, હું તમને વધુ વાર રોકી રાખવાનો આગ્રહ પણ નહીં કરું. તમારે જ્યારે જવું હોય ત્યારે જતા રહેજો, પણ રોજ મારી ખબર કાઢવા તો આવજો જ. અંતમાં હું એટલું જ કહું છું કે જીવનમાં, મૃત્યુમાં, અરે જન્મ જન્માંતરોમાં મારા સ્વામી, મારા પતિ, તમે જ મારા પ્રાણનાથ રહેજો. તમારા સિવાય હું બીજું કાંઈ ઈચ્છતી નથી. તમારા સિવાય હું બીજું કાંઈ ઈચ્છતી નથી. મારા આશ્ચર્યની કોઈ અવધિ ન રહી. મને ખાતરી થઈ ગઈ કે માન ન માન, અંદર રાધાની પાસે ઘનશ્યામ જ છે. મારી પાછળ ને પાછળ મારતે ઘોડે માધવ સ્વયં અત્રે આવી ચડ્યા હોય એ સંભવિતતા હું નકારી ન શક્યો. હું મારી મર્યાદા ચૂકી ગયો અને મારું દેહભાન પણ વિસરી ગયો.
કૃષ્ણને હાથોહાથ પકડી પાડું, બસ આટલી જ સુરતા લઈને હું ઝડપથી લતા મંડપમાં પ્રવેશ્યો. પણ આ શું? અંદર તો કોઈ નહોતું. આખો લતા મંડપ ખાલી જ હતો. હું તો હતપ્રભ થઈ ગયો. ત્યાં તો પુનઃ મારા કર્ણપટલ ઉપર કોઈના સુમધુર જપનાદનો કર્ણપ્રિય અવાજ અથડાયો. મને લાગ્યું કે શ્યામના ચાલ્યા જવાથી રોતી કકળતી રાધિકા હવે હરે કૃષ્ણનો જાપ જપી રહી છે. એને આશ્વાસન આપવાની અને બની શકે તો શ્રી કૃષ્ણના સત્ય સ્વરૂપનો જ્ઞાનોપદેશ આપવાની ઉત્કંઠા હું હજી પણ રોકી ન શક્યો. જે દિશામાંથી જપનાદ સંભળાતો હતો તે દિશામાં હું દોડ્યો. પર્ણચ્છાદિત પ્રવેશ દ્વારમાં થઈને હું છેક અંદરના નિકુંજ મંડપમાં પ્રવેશ્યો. પણ અંદરનું દ્રશ્ય જોઈને તો મારો શ્વાસ થંભી ગયો. નિકુંજ મંડપમાં રાધા તો હતી જ નહીં. નિકુંજ મંડપમાં રાધા તો હતી જ નહીં. સ્વયં શ્રી કૃષ્ણ અર્ધ વિડેલ નયને બંને હાથ ઊંચા કરીને બંને પગે નૃત્ય કરતા હતા. એક ધ્યાન થઈને જાપ જપી રહ્યા હતા. ઉદ્ધવજીએ નિકુંજમાં શું જોયું કે રાધા તો હતી જ નહીં. સ્વયં શ્રી કૃષ્ણ અર્ધ બિડેલ નયને બંને હાથ ઊંચા કરીને બંને પગે નૃત્ય કરતા હતા. એક ધ્યાન થઈને જાપ જપી રહ્યા હતા. રાધે 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 શ્યામ મિલા દે, રાધે 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 સબ કુછ તું ભુલા દે, રાધે 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 મોહ માયા તું મિટા દે. મારી તો મતિ જ કુંઠિત થઈ ગઈ અને બુદ્ધિ બહેર મારી ગઈ. નિકુંજ મધ્યે તેજનો આવો અંબર પ્રગટ્યો હતો કે એનાથી અંજાઈ ગયેલી મારી આંખો સ્વયં બંધ થઈ ગઈ. ક્યાંય સુધી હું નયન બંધ સ્થિતિમાં શ્રી કૃષ્ણના પેલા કર્ણ મધુર જપનાદનો આસ્વાદ માણતો રહ્યો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.